હનુમાનજી વિશે અમારા દર્શક મિત્રોને તમે થોડુંક જણાવો. પેલા હતી આ જૂની નાની દેરી હતી અને હવે પછી આ ટ્રસ્ટ આવ્યું. ટ્રસ્ટ આવ્યા પછી મોટું મંદિર. બીજા નંબરમાં હું એક સેવા કરું છું. કોઈને હરસ, મસા, દાઢનો દુખાવો, અમને કોઈ પણ ફોન કરો. ફોન કરવાથી હરસ, મસા, દાઢનો દુખાવો બધું ઘરે બેઠા તમારે સારું થઈ જાય. કોઈ દવા નહીં કરવાની. જય શ્રી રામ, જય હનુમાનજી મહારાજ. તો મિત્રો આજે હાલ આપણે કહેવાય છે કે ખાંભા નજદીક એક હનુમાનજી નું લોકેશન આવ્યું મસ્તીનું, જેનું નામ કહેવાય છે કે વાદળિયા હનુમાનજી મંદિર. આપણે આ પહેલા કહેવાય છે કે વર્ષ દિવસ પહેલા આપણે વિડીયો આ મંદિરનો આશ્રમનો જોયો હતો કે ગિરનારી ભોમિયો જે નીરવભાઈ છે તેનો, પણ ત્યારબાદ આજે રસ્તામાં લઈને નીકળ્યા એટલે વાદળિયા હનુમાનજી મહારાજનું આવું મસ્ત મજાનું બોર્ડ જોઈને આવી ગયા છે અમે હનુમાનજીના મંદિરે દર્શન કરવા. અને મિત્રો હા કે મંદિરે અત્યારે અમે આવી જશે વાગી ગયો છે ત્યારે 1:30 અને 3 વાગે મંદિર ખોલવાનું છે. તો બાપુ મળ્યા, ઘડીક આનંદ કર્યો, મજાક કરી, કીધું ભાઈ ઘડીક આરામ કરો કે રૂમે દેતા હતા, પણ મેં કીધું ના ઘડીક અમે અહીંયા બહાર બેઠા ઘડીક આનંદ કરી. અને ત્યારબાદ 1.5 કલાક પછી કહેવાય છે કે હું તમને આ સંપૂર્ણ મંદિરનો આખો નજારો દેખાડીશ. આખું મંદિર તમને આશ્રમ આખું છે એના હું તમને દર્શન કરાવીશ. હનુમાનજી મહારાજના દર્શન કરાવી, મહાદેવ ભોળિયાનાથના દર્શન કરાવી. બરોબર, તો બન્યા રહો મારા વિડીયોમાં. ચાલો તારે ઘડીક બેસી આનંદ કરી 3 વાગ્યા પાછો વિડીયો આપણે ચાલુ કરીને વિડીયોના માધ્યમથી હું તમને આખા આશ્રમના દર્શન કરાવી. અને અહીંના પૂજારી, જો કે નામ તો નથી પૂછાણું, પણ માણા એક નંબર, કાંઈ ઘટે નહીં. ઠંડુ પાણી પીધું, આનંદ કર્યો કે હવે જમવા કે જમીન આવ્યા. મેં હવે જમીન તો અમે કમ્પ્લીટ છે બધું. પાણી કે ના જમીન ન આવ્યો તો જમવાનું બનાવી નાખી. મેં નાના બાપુ બધું કમ્પ્લીટ છે. અમે બેઠા 3 વાગ્યા સુધી. હવે મિત્રો જો કે 3 વાગ્યા સુધી અમારે અહીંયા બેસવાનું છે અને આ આશ્રમના દર્શન કરવાના છે. હું પણ દર્શન કરીશ ને તમને પણ દર્શન કરાવી. ચાલો ત્યારે મળીએ આગળ. જય શ્રી રામ. તારો રે બરો મને ભારે. તો હાલ અત્યારે તો આપણે 3 વાગ્યાની બોલી તો 4 વાગી ગયા છે અને 4 વાગે બાપુ અત્યારે મંદિર ખોલે છે. જે અહીંના પૂજારી, જે વાદળિયા હનુમાનજી મહારાજના પૂજારી શ્રી મહેશ દાદા, સ્વભાવના કાંઈ ઘટે નહીં, આનંદ આવે. તો ચાલો આખા આશ્રમના દર્શન કરાવું અને જેટલી આપણને માહિતી મળશે આ આશ્રમ વિશે અને આ દાદા વિશે એ હું તમને જણાવીશ. તો ચાલો તારે દર્શન કરી વાદળિયા હનુમાનજી મહારાજના. જય શ્રી રામ. જય શ્રી રામ. મિત્રો આ છે વાદળિયા હનુમાનજી મહારાજનો પ્રવેશ ગેટ દ્વાર. જોઈ શકો તમે, શ્રી વાદળિયા હનુમાનજી મંદિર પ્રવેશ ગેટ દ્વાર જોઈ શકો તમે મિત્રો. ચાલો અત્યારે હું તમને દર્શન કરાવવા જઈ રહ્યો છું વાદળિયા હનુમાનજી મહારાજના. આવું એક સુંદર મજાનું આશ્રમ, કાંઈ ઘટે નહીં મિત્રો. જોઈ શકો છો તમે, અમે તો આવી ગયા હતા 1:30 વાગ્યાના, પણ મંદિર બંધ હતું એટલે ઘડીક ખમી ગયા મિત્રો. જોઈ શકો તમે, બે બાજુ નાળિયેરી ના વૃક્ષ વાવેલા અને બે સાઈડમાં આવી બેન્ચીસ બેસવા માટે, કાંઈ ઘટે નહીં. અને હા મિત્રો, જ્યારે પણ તમે તમારા પરિવાર સાથે પણ અહીંયા આશ્રમે દર્શન કરવા આવી શકો છો. જોઈ શકો છો તમે, ઘણા પણ અહીંયા હિંચકા અને લફરપટ્ટી અને ઘણું પણ અહીંયા ગોઠવે. જો અમારે રાહુલભાઈ અત્યારે હિંચકા ખાઈ રહ્યા છે. જોઈ શકો છો તમે, કાંઈ ઘટે. જો મિત્રો જો તમે, આપણે જ્યારે પણ તમે મિત્રો ફેમિલી સાથે અથવા તમારા પરિવાર સાથે આવો ને મિત્રો, એટલે કાંઈ ઘટે નહીં. પ્રકૃતિના ખોળામાં આવેલું આ એક જોરદાર આશ્રમ. જો કે નાના નાના બાળકો માટે પણ અહીંયા પૂરી રમવાની ફૂલ વ્યવસ્થા રાખવામાં આવેલી છે. જોઈ શકો છો તમે મિત્રો, જેટલું પણ આ આશ્રમ વિશે મને જાણવા મળશે એટલું હું તમને આ આશ્રમ વિશે જણાવીશ. જોઈ શકો તમે, બે બાજુ નાળિયેરી વૃક્ષ, આવો એક મસ્ત મજાનું લોકેશન ને મિત્રો. જો તમે બે બાજુ બેન્ચીસ ગોઠવેલી અને પ્રથમ પહેલા તો આપણે મહાદેવ ભોળિયાનાથના દર્શન કરવાના છે અને ત્યારબાદ આ આપણે કહેવાય છે કે વાદળિયા હનુમાનજી મહારાજના દર્શન કરશું. બરોબર, જો તમે. અને હા મિત્રો, સામેની સાઈડમાં એક કહેવાય છે ને કે ગોવિંદજી યાત્રિક ભવન, આવું એક મસ્ત મજાનું સલેપાળું મકાન, આખો હોલ બનાવેલો છે. પાછળ રસોડું છે અને અહીંયા જમવાની પણ ફૂલ સુવિધા રાખવામાં આવેલી છે. જોઈ શકો છો તમે. અને મિત્રો
જ્યારે પણ તમે આવો ને ત્યારે અહીંયા તમને આરામ કરવાની પણ સુવિધા પૂરી મળે છે, જોઈ શકો છો તમે. અને ત્યારબાદ મિત્રો આ આશ્રમની અંદર ઘણી પણ ઠંડી માયણું, ઘણા પણ ગોળા પાણીના અને ઘણા પણ ફ્રીજ ને ઘણા પણ પાણીના પરબ આ આશ્રમની અંદર રાખવામાં આવેલા છે, જોઈ શકો છો તમે. કઈ ઘટે નહીં મિત્રો. અત્યારે જો બાપુ આપણે મહેશ દાદા અત્યારે આવી ગયા છે, મંદિર ખોલ્યું છે બરોબર. તો પ્રથમ પહેલા તો હું તમને દર્શન પહેલા હનુમાનજી મહારાજના કરાવું, પછી આપણે મહાદેવ ભોળેનાથના કરાવશું, કેમ કે બાપુએ પહેલા એ મંદિર ખોલી નાખ્યું છે. જો આ છે કહેવાય છે કે મહાદેવ ભોળિયાનાથનું મંદિર. અને હા મિત્રો, જ્યારે પણ તમે આવો ત્યારે બૂટ ચપ્પલ તમારે અહીંયા કાઢવાના રહેશે મિત્રો, જોઈ શકો છો તમે. ત્યારબાદ અહીંયા આવું એક સુંદર મજાનું પાણીનું પરબ, એના પર તમે દર્શન કરી રહ્યા છો. પહેલા તો આવો એટલે પાણી પીવો અને આનંદ કરો, અને ત્યારબાદ હનુમાનજી મહારાજના દર્શન કરાવો. જોઈ શકો છો 15 થી 20 વીઘામાં આવેલું આ એક હનુમાનજી મહારાજનું આવું એક જોરદાર આશ્રમ જોઈ શકો છો. ઘણા પણ આંબાની કલમું નાખેલી છે, ઘણા પણ વૃક્ષ અને ઘણી પણ નાળિયેરી, જમરૂખોડી, કરણના ફૂલ, એવું બધું. અને આવી એક વિશાળ જગ્યા, પટાંગણ જગ્યા, કાંઈ ઘટે નહીં. આપણે અહીંના મહંત, અહીંના પૂજારી શ્રી મહેશ દાદાએ દરવાજો ખોલી નાખ્યો છે. અને મિત્રો જોઈ શકો છો તમે, જ્યારે પણ તમે દર્શન કરવા આવો ને ત્યારે બપોરે 1 થી 3 ના ગાળામાં આ મંદિર બંધ રહેશે. ત્યારે ગમે ત્યારે તમે આવી શકો, તમારી ફેમિલી સાથે પણ આ દાદાના દર્શન કરવા આવી શકો છો. જોઈ શકો છો તમે વાદળિયા હનુમાનજી મહારાજનું આવું એક સુંદર મજાનું મંદિર. તો હાલ મિત્રો અત્યારે હું તમને દર્શન કરાવવા જઈ રહ્યો છું શ્રી વાદળિયા હનુમાનજી મહારાજના. જય હો હનુમાનજી મહારાજ. ચાલો મિત્રો, અત્યારે હું તમને દર્શન કરાવવા જઈ રહ્યો છું શ્રી વાદળિયા હનુમાનજી મહારાજના. જય હો વાદળિયા હનુમાનજી મહારાજ. જય હો પવન પુત્ર કેસરી નંદન બાપ. હે હનુમાનજી મહારાજ, જય સદગુરુ મહારાજ. નમો નારાયણ. ઓમ હનુમંતે શ્રી રામદૂતાય નમઃ. ઓમ હનુમંતે શ્રી રામદૂતાય નમઃ. જો મિત્રો અત્યારે તમે દર્શન કરી રહ્યા છો વાદળિયા હનુમાનજી મહારાજના. એક મસ્ત મજાની એક જોરદાર દાદાની ગદા, અને પાછળ શ્રી રામ લક્ષ્મણ જાનકી મૈયાનો કહેવાય છે કે રામ દરબારનો અંદર રામ દરબારનો આવું એક સુંદર મજાની ભગવાન શ્રી રામચંદ્ર ભગવાન, સીતા મૈયા, લક્ષ્મણ મૈયાની આવી મસ્ત મજાની મૂર્તિ પણ અહીંયા રાખવામાં આવેલી છે. અને જોઈ શકો છો તમે અત્યારે મિત્રો હું તમને આપણે અહીંના કીધું ને, અહીંના મહંત, અહીંના પૂજારી શ્રી મહેશ દાદા પાસે આપણે થોડુંક જાણીએ બરોબર. જોઈ શકો છો તમે આ પણ એક નવરાત્રીનું શું છે દાદા? હા, અનુષ્ઠાન, નવરાત્રીનું અનુષ્ઠાન. અત્યારે ચૈત્ર મહિનાની નવરાત્રી આવેલી છે, એના માટે જોઈ શકો છો તમે. અને દાદા હવે આ હનુમાનજી વિશે, આ કહેવાય છે ને કે વાદળિયા હનુમાનજી વિશે અમારા દર્શક મિત્રોને તમે થોડુંક જણાવો. પેલા વાદળિયા ગામ હતું, એટલે અહીંથી પછી માણસો બધા વયા ગયા. મરકીના રોગના હિસાબે અહીંથી માણસો બીજા ગામ પર વયા ગયા. અને રજવાડા હતા, એટલે રજવાડામાં ગમે ત્યારે ગામ ખાલી કરાવી એકતા હતા, એટલે ત્યારે રજવાડું ખાલી કરાવ્યું અને હનુમાનજી મહારાજ અહીં રોકાઈ ગયા. હા, પછી ઘણા સમય સુધી તો નાની દેરી હતી. હા, જૂની નાની દેરી હતી. અને હવે પછી આ ટ્રસ્ટ આવ્યું. ટ્રસ્ટ આવ્યા પછી મોટું મંદિર બનાવ્યું. મોટા સમઢિયાળાનું ટ્રસ્ટ છે, અને આમાં 5 ગામ લાગુ પડે છે. હા, પેલું મોટા સમઢિયાળા, વીરપુર, નાગદરા, અનીડા, અને બીજું અહીંયા બાજુનું ગામ છે. એ 5 ગામ અહીં લાગુ પડે છે. અને મોટા પાયે હનુમાન જયંતિ ઉજવવામાં આવે છે. હા, બહુ મોટી હનુમાન જયંતિ ઉજવવામાં આવે છે. એમાં આ બધાને ભાવિ ભક્તોને આમંત્રણ અમે આપીએ છીએ. મિત્રો જોકે અમે આવ્યા ને એટલે પ્રથમ પહેલા તો મહેશ દાદાએ એવો એક આવકારો આપ્યો ને કે એની વાત જાવ જો, કે તડકાના અમે આવ્યા, દાદાએ પંખો ચાલુ કરી દીધો, અને ગમે ત્યારે કોઈ પણ ભાવિ ભક્તો જ્યાં વાદળિયા હનુમાનજી મહારાજના દર્શન કરવા આવે છે, એટલે દાદા એક બહુ સ્વભાવના મસ્ત છે. અવશ્ય દાદાના દર્શન કરવા ભૂલા પડજો અને અવશ્ય દર્શનનો લાભ લેજો. જોઈ શકો છો તમે આવું એક મસ્ત મજાનું શ્રી વાદળિયા હનુમાનજી મહારાજનું જોરદાર મંદિર. અને ત્યારબાદ મિત્રો રામેશ્વર મહાદેવ. અત્યારે હું તમને આપણે હાલો ભાઈ આમથી આવો.
અને હા મિત્રો, અત્યારે આપણે કહેવાય છે ને કે વાદળિયા હનુમાનજી મહારાજના દર્શન કર્યા બાદ હું તમને દર્શન કરાવવા જઈ રહ્યો છું મહાદેવની આવી એક સુંદર મજાની મંદિર અને આવી એક જોરદાર શિવલિંગ, એને પણ હું તમને ટૂંક જ સમયમાં દર્શન કરાવવા જઈ રહ્યો છું. જોઈ શકો તમે મહેશ દાદાના જાય છે અને રામેશ્વર મહાદેવ. હા મિત્રો, આ આશ્રમની અંદર બિરાજમાન શ્રી રામેશ્વર મહાદેવની આવી એક મસ્ત મજાની શિવલિંગ શ્રી કાશબાજી શ્રી નંદીજી મહારાજજી જોઈ શકો છો તમે. અને ત્યારબાદ હું તમને દર્શન કરાવવા જઈ રહ્યો છું રામેશ્વર મહાદેવના. મિત્રો જોઈ શકો તમે વાદળિયા હનુમાનજી મંદિરની આશ્રમની અંદર આવેલું આ રામેશ્વર મહાદેવની આવી એક સુંદર મજાની શિવલિંગ જોઈ શકો તમે. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, જય હો ભોળિયાનાથ શિવશંકર મહાદેવ કૈલાસપતિ, જય હો. ઓમ ત્ર્યંબકમ યદામહિ સુગંધિ પુષ્ટિવર્ધનમ પૂર્વારુતમેવ વંદના મૃત્યુર મોક્ષિયમ અમૃતા, જય હો મહાદેવ ભોળિયાનાથ, જય હો સદગુરુ મહારાજ. મિત્રો આવી એક રામેશ્વર મહાદેવની મસ્ત મજાની શિવલિંગ, પાછળમાં ઉમિયાવાનો આવી એક સુંદર મજાની મૂર્તિ અને અહીંયા ત્રિશુલ રૂપે શ્રી ડમરુ અને જોઈ શકો છો તમે આવું એક મસ્ત મજાનું મંદિર. તો આપણે મહેશ દાદા પાસે મહાદેવ વિશે પણ થોડુંક જાણશું કે હનુમાનજીની આપણે જે હનુમાનજી દાદાની મૂર્તિ સાથે જ આ મહાદેવની ઓલી છે કે દાદા જરાક એ અમને જે દાદાની પેલા તો ભગવાન હનુમાનજી મહારાજ એકલા જ હતા. પછી આ દાતાઓએ અમરેલીના એક ગુજર સુતાર હતા, એને એનું મંદિર આ નિર્માણ કરેલું છે રામેશ્વર. રમેશભાઈ કરીને રમેશભાઈ શામજીભાઈ ચાવડા આ મંદિરનું નિર્માણ કરેલું, એને નિર્માણ કરેલું છે. વાહ મિત્રો વાહ. એના ગુરુ રામાનંદ આ મહારાજ આપણે બ્રહ્મચારીજી મહારાજ એના ગુરુ હતા. એને ઘરે એ ઓફ થઈ ગયા પછી એને કીધું હતું કે મારા માટે એક શિવાલય તું બનાવજે. એને લઈને આ નિર્માણ કરેલું શિવાલય છે રામેશ્વર મહાદેવ. અને બીજા નંબરમાં હું એક સેવા કરું છું. કોઈને હરસ, મસા, દાઢનો દુખાવો, અમને કોઈ પણ ફોન કરો, ફોન કરવાથી હરસ, મસા, દાઢનો દુખાવો બધું ઘરે બેઠા તમારે સારું થઈ જાય, કોઈ દવા નહીં કરવાની. વાહ મિત્રો વાહ. જો મિત્રો આજે આવ્યા એટલે એટલું બધું જાણવા મળ્યું છે. હું મહેશ દાદાનો નંબર જો આ ડિસ્પ્લે ઉપર મૂકી દઉં છું. કોઈ પણ તમને હરસ મસાની કોઈ પણ તકલીફ હોય તો અવશ્ય દાદાનો સંપર્ક કરવો, બરોબર ને દાદા? 8 વાગ્યા પછી, સાંજના 8 વાગ્યા પછી. અને તમે આ દાદા એ આપણે તમને ફોન કયા ટાઈમમાં કરવાનો? 8 વાગ્યા પછી. રાતે 8 વાગ્યા પછી. રાતે 8 વાગ્યા પછી ગમે ત્યારે મહેશ દાદાનો કોન્ટેક્ટ કરો, કેમ કે મંદિરની પૂજામાં હોય, દાદાની પૂજામાં હોય, ત્યારબાદ તમે 8 વાગ્યા પછી રાતે ગમે ત્યારે દાદાને ફોન કરી શકો. હું ડિસ્પ્લે ઉપર દાદાનો નંબર નાખી દઉં છું, બરોબર ને દાદા? વાહ વાહ. બીજું કઈ તમારે કહેવાનું? વાહ 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 દાદા વાહ. આપણને મહેશ દાદાએ બહુ મસ્ત મજાની કહેવાય છે ને કે આશ્રમ વિશે, આ મંદિર વિશે બહુ જણાવ્યું છે. જોઈ શકો છો તમે આજે મંદિરનું નિર્માણ કરેલું શ્રી રમેશભાઈ રામજીભાઈ ચાવડા અને શ્રી રમેશભાઈ લાલજીભાઈ નાગરા. જોઈ શકો છો તમે રાજકોટ. વાહ બાપુ વાહ. આ રમેશભાઈ રામજીભાઈ આ મહાશિવલિંગનું કહેવાય છે ને કે નિર્માણ આખા મંદિરનું કરેલું. ચાલો મિત્રો, તો ત્યારબાદ હું તમને અત્યારે દર્શન કરાવ. હા. અને હા મિત્રો, જ્યારે પણ તમે આવો ને ત્યારે તમને રહેવાની પણ અહીંયા મહેશ દાદા ફૂલ સુવિધા આપે છે અને કાંઈ ઘટે નહીં. અને ગમે ત્યારે આવો ને, જો બપોરના ટાઈમ આવો, સાંજના ટાઈમ આવો કે ગમે ત્યારે આવો, તમને અહીંયા મહેશ દાદા જમાડશે. પણ જો કે બધા ભક્તો હારે દાદા બહુ મસ્ત પૂરું કરે છે. ગમે ત્યારે આવો ને જગ્યામાં ત્યારે તમે કંટાળો નહીં બાપુ, એ આપણી પાકી ગેરંટી. ને અહીંયા શ્રી ઘનશ્યામ મહારાજનું જોઈ શકો તો તમે ઘોડા સવાર એક મસ્ત મજાની મૂર્તિ સ્વરૂપે, કાંઈ ઘટે નહીં. જોઈ શકો તો તમે આવો એક જોરદાર વડલો. આ મિત્રો કહેવાય છે કે જૂનો વડલો તો એની વડવાય છે. અને પહેલાના કોઈ સંત મહંતની અહીંયા સમાધિ સ્થળ છે, 2 સમાધિ સ્થળ છે. જો કે બાપુના નામ આપણને આવડતા નથી ને આ બાપુનો હિંડોળો અને ઘણી પણ જોરદાર અહીંયા બધી વસ્તુ આવેલી જોઈ શકો છો તમે મિત્રો. અત્યારે હું તમને દર્શન કરાવવા જઈ રહ્યો છું અહીંયા આવેલી કહેવાય છે ને કે બાપુએ ઘણા પણ બાગ બગીચો અહીંયા બનાવેલો છે, એના પણ હું તમને દર્શન કરાવવા જઈ રહ્યો છું. જોઈ શકો છો તમે ઘણી પણ આંબાની કલમો અને ઘણી પણ કેરીઓ લટકે છે આમાં. જોઈ શકો તમે. વાહ હા મિત્રો, જોઈને તો આમ ઓલા કેમ પાણી થઈ ગયા. જોઈ શકો તમે આવે છે વાદળિયા હનુમાનજી મંદિરની અંદર આવેલી આ આંબાની આવી એક સુંદર મજાની કલમ નાની એવી. જોઈ શકો તમે આવું એક વૃક્ષ, અને વૃક્ષમાં કેટલા પણ ફળો છે એના પણ તમે દર્શન કરી શકાશો. જોઈ શકો તમે મિત્રો ઘણા પણ
આંબાની કલમુના વૃક્ષ છે. જોઈ શકો છો તમે ઘણામાં કેરીઓ પણ આવેલી છે. જો તમે અવશ્ય કોક દિવસ મિત્રો કહેવાય છે ને કે ખાંભા સાઈડ આવો ને ત્યારે આ દાદા જે એડ્રેસ આપ્યું ને ગામનું એ અવશ્ય દર્શન કરજો. ને આ છે મહેશ દાદાની કહેવાય છે કે બેઠક રૂમ, એના પણ હું તમને દર્શન કરાવું. ને મિત્રો આયા એક બાપુએ પ્રાચીન ધૂણો પણ સ્થાપિત કરવામાં આવેલો છે, એના પણ હું તમને દર્શન કરાવું. જોઈ શકો છો. જય હો હનુમાનજી મહારાજ, જય પવન પુત્ર કૃષ્ણ. હા મિત્રો, અહીંયા એક જોરદાર શ્રી રામચંદ્ર ભગવાનનો આવો એક મસ્ત મજાનો ફોટો પણ રાખવામાં આવેલો છે. અને આ છે ઘણી પણ અહીંયા રૂમો બનાવેલી છે. અને આ છે બાપુની બેઠક રૂમ. જોઈ શકો છો તમે. અહીંયા સાંજ સવારે આરતી કરવા માટે પણ પૂરી સુવિધા ઘણું પણ મિત્રો આશ્રમની અંદર આવેલું છે, એના હું તમને દર્શન કરાવીશ. ત્યારબાદ મિત્રો મંદિરની આ બાજુનો નજારો હું તમને થોડો બતાવું. જોઈ શકો છો તમે. આ છે વાદળિયા હનુમાનજી મહારાજનું આવું એક જોરદાર મસ્ત મજાનું મંદિર. જોઈ શકો છો તમે. જય હો હનુમાનજી મહારાજ, જય વાદળિયા હનુમાનજી મહારાજ. હા મિત્રો, અહીંના દાતાઓના પણ અહીંયા વાદળિયા હનુમાનજી વિશે ઘણી પણ દાતાશ્રીઓની અહીં બધી શક્તિઓ લગાડવામાં આવેલી છે. જોઈ શકો તમે. એના ઉત્તર તમને મારા વિડીયોના માધ્યમથી હું તમને દર્શન કરાવીશ. ઘણા પણ અહીંયા નામ ને સરનામા સાથે ઘણું પણ તકતીમાં નામ લખવામાં આવ્યું છે. જોઈ શકો છો તમે. ઓહો, નારાયણભાઈ વલ્લભભાઈ ચોલાલિયા. જોઈ શકો છો તમે. જય હનુમાનજી મહારાજ, જય હો પવન પુત્ર કેસરી નંદન બાપ, જય હનુમાનજી મહારાજ, જય હો વાદળિયા હનુમાનજી મહારાજ, જય હો સદગુરુ મહારાજ. જોઈ શકો છો મિત્રો, ઘણી પણ તકતી અહીંયા કહેવાય છે ને કે દાતાશ્રીઓની લગાડવામાં આવેલી છે. વાહ બાપુ વાહ, જોરદાર. ગાય ઘટેની સામે છે પાણીનો ટાંકો. અને હા મિત્રો, અહીંયા પણ એક દાદાનો ચેતન ધૂણો છે, એના પણ હું તમને દર્શન કરાવશું. જોઈ શકો છો. આ મંદિરની ડાબી સાઈડમાં આવેલું ધૂણો. અને ત્યારબાદ મિત્રો અહીંયા આવેલું છે ને ગોવિંદજી યાત્રિક ભુવન. જોઈ શકો છો મિત્રો તમે. ગોવિંદ યાત્રિક ભુવન. ગમે ત્યારે તમે આવો ને મિત્રો ત્યારે ગાય ઘટેની જોવો તમે, એક જોરદાર નજારો. તો ચાલો મિત્રો, આ આશ્રમની અંદર આવેલું ઘણું પણ વસ્તુ. અને હા મિત્રો, ક્યારે પણ હનુમાન જયંતિ કે કોઈ પણ મહા ઉત્સવ હોય ત્યારે જમવાનો આ હોલ છે. તો પ્રથમ પહેલા તો હું તમને અહીંનું રસોડું બતાવું. જોઈ શકો છો તમે મિત્રો. આ છે વાદળિયા હનુમાનજી મહારાજનું રસોડા રૂમ. જોઈ શકો છો તમે મિત્રો. કાંઈ ઘટે નહીં, એક જોરદાર. જોવો તમે. જય હનુમાનજી મહારાજ. જો તમે, આવી મોટી મોટી ચૂલું અને આવું પણ એક જોરદાર રસોડું. જો તમે, પ્રેશર નળિયાને વાહડામાંથી મઢવામાં આવેલું આ રસોડું. જોઈ શકો છો તમે. અને ત્યારબાદ મિત્રો હું તમને દર્શન કરાવું અહીંયા આવેલો જમવાનો હોલ. જો કે અત્યારે તો બંધ છે, બાપુએ તાળું મારી દીધેલું છે, પણ જોઈ શકો છો તમે. આ છે હોલ. ઘણા પણ અહીંયા કહેવાય છે ને કે શુદ્ધ વિચાર લખેલવામાં આવેલા છે. જોઈ શકો છો તમે. આ છે કહેવાય છે કે આ જમવાનો હોલ. અને આની ઉપર આવેલી બધી રૂમો. જોકે આવતી અત્યારે તો અમે 1.5 થી 2 કલાક અહીંયા જ જો બેઠા હતા અમે, બરોબર. આ અમારું તકિયું ઓછીકું. જોઈ શકો છો તમે. 2 કલાક વેટ કર્યા બાદ દાદાના આવા એક સુંદર મજાના દર્શન થયા. અને આવું એક મસ્ત મજાના આશ્રમના દર્શન થયા. અને મિત્રો સામે પણ બાથરૂમની પણ ફૂલ સુવિધા. સામે છે આપણે પ્રવેશ ગેટ દ્વાર. અને ત્યાંથી સીધા તમે અહીંયા આવો ને તો અહીંયા તમને ઠંડા પાણીની પણ ફૂલ સુવિધા મળી જશે. જોઈ શકો છો તમે. આ છે ઠંડા પાણીની આવી એક સુંદર મજાની ફ્રીજ પણ મેકવામાં આવેલું છે. અને અહીંયા મોઢું ધોવા માટે પણ અમુક નળ મેકેલા છે. અને અહીંયા મિત્રો